આજથી થોડાક દિવસ પહેલા તાપી જિલ્લાના વ્યારામાં કથાકાર મોરારી બાપુ કથા કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમને એક રજૂઆત મળી કે અહીંયા કેટલાક લોકો ભોળાવી ફોસલાવીને આદિવાસી સમાજના લોકોને અન્ય ધર્મમાં પરિવર્તિત કરી રહ્યા છે। આ ઘટના સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે। આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોરારી બાપુ સામે કેટલા સવાલો કર્યા છે અને તથ્ય માંગ્યા છે। સમગ્ર મામલો વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા તાપી જિલ્લાના વ્યારામાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુની કથાનું આયોજન હતું। આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી તેમજ અન્ય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોરારી બાપુ કથા કરી રહ્યા હતા, સાથે તેમને એક રજૂઆત મળી હતી। જે રજૂઆતમાં તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે, બાહુલ્ય વિસ્તાર છે, ત્યારે આ બાબતમાં કેટલાક લોકો ભોળાવી ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરાવતા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા। આને લઈને કથાકાર મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા। તેમણે જે લોકો આવી રીતે ધર્માંતરણ કરાવી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હતું। ત્યારબાદ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે। જે આદિવાસી સમાજના ધર્માંતરણનો જે મુદ્દો ગરમાયો છે તે મામલે ચૈતર વસાવા પહેલા તો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો। પરિવર્તનનો અત્યારે મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે। ભાજપના ધારાસભ્ય પણ મામલે પ્રતિક્રિયા આપી। જે રીતે મોરારી બાપુ મહાન કથાકાર વ્યારામાં આવ્યા અને એમણે પોતાના મંચ પરથી એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે, જેને હું વખોડી કાઢું છું। એક કથાકાર તરીકે મંચ પરથી આવો વર્ગ વિગ્રહ ઊભો થવા માટેનું આ એમનું નિવેદન હશે એવું માનું છું। જો એમના પર આવા કોઈ પુરાવા હોય તો સરકારને અને જનતાને જાહેર કરે અને તો જ એના પર કાર્યવાહી સરકાર કરી શકે છે। રહી વાત ખ્રિસ્તી લોકોની, તો ખ્રિસ્તી મિશનરીઓ 1970, 80 અને 90ના દાયકામાં આદિવાસી વિસ્તારોમાં આવી એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી, આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓને દરેક ક્ષેત્રે આગળ આવવા માટેના ઉત્થાનના એમણે કાર્ય કર્યા। એનાથી આકર્ષિત થઈને કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પાળે છે, જેમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં। જો ગૃહમંત્રીએ એવું કીધું કે જે લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે એમને આદિવાસી તરીકે મળતા લાભો નષ્ટ થઈ જશે અને અમે બંધ કરાવીશું, ત્યારે ગૃહમંત્રી અને એમની સરકારને મારું નાનું સૂચન છે। આદિવાસી તરીકે આદિવાસી અનામત બેઠક પરથી મોહનભાઈ કોકણી અને રીતેશભાઈ વસાવા ચૂંટાયેલા છે, જેઓ પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે। એટલે ખ્રિસ્તી ધર્મ પાળનારાઓ પર જ આ આદિવાસીનો કાયદો લાગુ નથી પડતો, પણ જે લોકો આદિવાસીમાંથી મુસ્લિમ બન્યા હોય, આદિવાસીમાંથી હિન્દુ બન્યા હોય, એમના પર પણ ધર્માંતરણનો કાયદો લાગુ થાય, ડીલિસ્ટિંગનો કાયદો લાગુ થાય। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહ્યું છે કે જે તે સમયે ખ્રિસ્તી મશીનરીઓ આદિવાસી વિસ્તારોમાં આવી, આદિવાસી વિસ્તારોનો વિકાસ થયો, હોસ્પિટલ હોય, શિક્ષણ હોય, તમામ બાબતોમાં વિકાસ થયો। તેના જ કારણે કેટલાક લોકો આ ખ્રિસ્તી ધર્મથી પ્રેરાઈને તેમણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો, પરંતુ જે ગૃહમંત્રીએ ચીમકી આપી છે તેની ચૈતર વસાવાએ પુરાવા પણ માંગ્યા છે અને સાથે જ તેમણે ભાજપના કેટલાક ધારાસભ્યો ખ્રિસ્તી છે તે પ્રકારની વાત કરતા ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।